છોટાઉદેપુરમાં ખનન માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે અને તેની સામે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી પણ અધિકારીઓ આંખ આડા કાન કરે છે, જેના કારણે સ્થાનિકોએ જનતા રેડ કરીને આખો ભાંડો ફોડ્યો છે, જેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રતનપુર ગામે ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે મોટો હોબાળો મચ્યો છે। સ્થાનિકોએ અવનવાર રજૂઆત કરી કે ભૂમાફિયા દ્વારા મોટા પાયે રેતી ચોરી થઈ રહી છે, જેની અનેક વખત રજૂઆતો કરવામાં આવી પણ અધિકારીઓને કોઈ ફરક પડતો નથી અને લોકોની વાત તે સાંભળતા નથી, જેવું સ્થાનિકો કહી રહ્યા છે। માટે સ્થાનિકોએ તે જગ્યાએ જે જનતા રેડ કરીને આખો ભાંડો ફોડ્યો છે। સ્થાનિકો કહી રહ્યા છે, નેતાઓ અધિકારીઓની મિલીભગતથી આખું કામકાજ ચાલી રહ્યું છે। જનતા રેડ કરીને અધિકારીઓને જગ્યાએ બોલાવવામાં આવ્યા અને આખો મામલો બહાર આવ્યો છે। સાંભળીએ સ્થાનિકોનું શું કહેવું છે અને બાદમાં અધિકારીએ શું કહ્યું। આ ખનીજની ગાડી ઊભી હતી તો એક ગનમેન તઈ મૂક્યો હતો, તો મારે એવું કહેવું છે કે એ ગનમેન તઈ રાત દિવસે મૂકે છે તો મેં અધિકારીને એ જાણ કરી કે આ કોઈના વિરુદ્ધમાં આ કેટલું બધું બે નંબર ચાલે છે। તેથી અધિકારીને જાણ કરી, પછી અમે અહીંયા આવીને આ ગાડીઓ બધી પકડી, પછી અધિકારીને અંદર લઈને ગયા કે આ કોઈના તમારે ગનમેનો યા ડિવિઝન પર મૂકે છે, જનતા ડિવિઝન બનાવ્યું છે, તઈ એમને સરકવું છે અને તઈ પાછા ડિવિઝન જોડે ગનમેનો મૂકે છે, તઈ કોઈને હાંચવા મૂકે છે। રાત દિવસ ગનમેનો ચાર મૂકે છે તો નદીમાં હાંચવું, બ્રિજ કહેલું જ્યારે આટલું મોટું બે નંબર ચાલતું હોય તો એમને ધ્યાન તઈ ડિવિઝન પર શું રાખવાનું છે, જરૂર છે એ લોકોની। તઈ ગનમેનો મૂક્યા છે અને એ મશીનો અહીં ચાલો એટલે ગાડી આવી। અધિકારીને મેં કીધું કે મારી કને સવારના વિડીયો છે તમને બતાવું। પછી અધિકારીએ સીધા ગાડી અહીં આવ્યા અને એમની પાછળ અમે આવ્યા। પછી અહીંથી અધિકારીઓને કીધું કે અમે લઈને આ ગાડીઓ ખાલી ગાડીઓ લઈ જવા કહેતા હતા, એ ગાડીઓ લઈ જઈએ, અમે સીલ કરી દઈએ, અમને કાયદેસરની કામગીરી કરવા દો એમ। તો અમે કીધું કે ભાઈ અહીંથી જવાના છે। જે ગુપ્તા સાહેબ છે, જો એક અધિકારી જો કહેતો હોય કે નાનો માનો છોટો માણસ ધંધો કરી શકે ને તો ચાર માણસો મૂકીને એ ગુપ્તા કરીને છે ને અધિકારી એ કીધું હતું કે માણસો મૂક્યા હતા રાત દિવસ માટે। તો આ ગુપ્તા સાહેબને આ નહીં દેખાતું કે કેટલું બે નંબર ચાલે છે, કેટલો ભ્રષ્ટાચાર છે, આ કોઈની નજર હેઠળ ચાલે છે અને આ બધા અધિકારીઓ મિલીભગત છે। આજ રોજ ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસમાં હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે ચારેક વાહનો જોવા મળે, જે રેતી ભરેલી હતી, જેમાં જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે પાંચ મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવે છે। વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને એ ખાણકામવાળા વિસ્તારની માપણી પણ ફરિયાદીઓની રૂબરૂમાં કરવામાં આવે છે। સર, ટ્રેક્ટરો 4 હતા એ અને 2 ગાડી ભાગી ટ્રેક્ટરોમાં તપાસ સમયે જે અમે જ્યારે અંદર આવ્યા એ વખતે અમે કોઈ બી ટ્રેક્ટરો જોવા મળેલ નથી। ટ્રેક્ટરો ભાગી ગયેલા છે, પાવડાવાળા ટ્રેક્ટરો જો નંબર અને એવું હશે તો ના, એના વિડીયો મારી જોડે અઠવાડિયાના વિડીયો છે સાહેબ, અઠવાડિયાથી 10-15 દિવસથી ચાલે છે ટ્રેક્ટરો। તો એ આધાર પુરાવા રજૂ કરશો એ પ્રમાણે કાર્યવાહી કરશું। આપણા સોલંકી સાહેબને બી આ જાણ કરેલી છે કે ટ્રેક્ટરો ચાલે છે અને 2 ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરીને, આમાંથી 6 ગાડી હતી ટોટલ। અમે જ્યારે તપાસમાં આવ્યા એ વખતે અહીંયા કેમેરા તમે જ કહેતા હતા કે 2 જ મશીનો સીઝ થશે, એવું નહીં, મેં નતું કીધું। એમાં એવું હતું કે આપના જે બી ફરિયાદી હતા એમના જોડે ટેલિફોનમાં વાતચીત થઈ, એમના કહેવા અનુસાર જ મેં તમને કીધું ભાઈ આ 2 મશીન બાર હજી તમે જે બીજા કોઈ આલશો તો અમે એ બી મૂકવાની વાત થઈ હતી આપણે। એક જ વાત છે સાહેબ, જે ખોદકામ કરતા હતા, જનતા રેડ થઈ તો મશીનો ભાગ્યા, તો પછી એટલે મારું કહેવાનું મેં જનતા રેડ કરી તો આપણા જનતાના પ્રતિનિધિને જ પૂછ્યું હતું ભાઈ આમાંથી કેટલા મશીન હતા। એમનું કહેવું એ હતું ભાઈ આ 2 મશીનો પીળા કલરના 2 મશીનો હતા એવું એમને જણાવ્યું અને જસ્ટ એ વખતે તમે આ એટલે મેં તમને એવું કીધું 2 મશીનો, પછી આપણે કીધું ભાઈ આ બીજા પણ મશીનો હતા, તો આપણા જે 5 મશીનો હશે તો એના જે ડેટા રજૂ કરશે એના આધારે આપણે જે જનતા રેડ થઈ તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગઈ છે અને 4 ટ્રેક્ટરો છે પાવડાવાળા, ટોલીવાળા નહીં, કે જે વેણમાંથી સરખું કરતા હતા। એટલે હવે કદાચ ઇસ્યુ એ બી થઈ શકે છે કે આ તો વાડીનું કામ કરતા હતા પણ આ મશીનો વાડીનું નહીં લીજનું કામ કરી રહ્યા છે। અઠવાડિયે 10 દિવસના વિડીયો બી છે આપણી જોડે। આ ઘટના જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા રેતી ખનન અને જે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ઓરસંગ નદીના કિનારે આવેલ વિસ્તારોમાં આવી પ્રવૃત્તિના કારણે જે પુલના પાયા જે નબળા પડી રહ્યા છે અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે।
ખનીજ વિભાગની કામગીરી પર શંકાના વાદળો જે છવાયા છે. સ્થાનિકોની માંગ છે કે મશીનોનો ઉપયોગ પર સખ્ત પ્રતિબંધ મૂકવામાં આવે અને ભૂમાફિયા સામે કડક કાર્યવાહી જે છે કરવામાં આવે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.